ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસે 1993માં ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતેથી પોલીસ જાપ્તામાંથી ફરાર થયેલા આરોપીને હરિયાણા યમુનાનગર ખાતેથી ઝડપી પાડ્યો છે. લાંબા સમયથી બાકી રહેલા આ ગુનામાં પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ મથકના પીઆઈ આર.એમ. વસાવાના માર્ગદર્શન હેઠળ નાસ્તા ફરતા આરોપીઓને શોધી કાઢવા માટે વિશેષ અભિયાન ચલાવવામાં આવ્યું હતું. આ અભિયાન અંતર્ગત હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે પોલીસની સર્વેલન્સ ટીમે મહત્વપૂર્ણ બાતમી કરી હતી. બાતમી મુજબ ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનામાં આરોપી રાકેશકુમાર ધર્મપ્રકાશ ગુપ્તા 1993માં ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતેથી પોલીસ જાપ્તા દરમિયાન ફરાર થઈ ગયો હતો. આ બનાવ સંદર્ભે તેમના વિરુદ્ધમાં ફરાર થવા બદલ બીજો ગુનો પણ નોંધાયો હતો. આરોપી છેલ્લા 33 વર્ષથી નાસ્તો ફરતો હતો. ટેકનિકલ સર્વેલન્સના આધારે તે હાલ હરિયાણા રાજ્યના યમુનાનગર જિલ્લાના જરાધરી શહેર વિસ્તારમાં વસવાટ કરતો હોવાની માહિતી મળી હતી. આ ચોક્કસ બાતમીના આધારે પોલીસે દરોડા પાડી તેને ઝડપી પાડ્યો હતો. આરોપીની ધરપકડ કરી ઉપરોક્ત બંને ગુનાઓ અંગે અટકાયત કરવામાં આવી છે. પોલીસે વધુમાં જણાવ્યું છે કે આ મામલે વધુ તપાસ હાથ આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.